ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સમર્થિત સર્વોચ્ચ વ્યાપાર અને રોકાણ પ્રોત્સાહન સંસ્થા એટલે કે ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદની હોટલ પ્રાઇડ પ્લાઝા ખાતે ગુજરાત એક્સપોર્ટ લીડરશિપ ફોરમ 2026નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ હાઈ પ્રોફાઇલ ફોરમનું આયોજન ગુજરાત ટુ ગ્લોબલ 2047 પાવરિંગ એક્સપોર્ટ્સ થ્રુ FTAsની વિશેષ થીમ હેઠળ કરવામાં આવ્યું હતું. આ એક દિવસીય ફોરમમાં વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગ જગતના નેતાઓ, નિકાસકારો, MSME ક્ષેત્રના અગ્રણીઓ, નાણાકીય સંસ્થાઓ અને લોજિસ્ટિક્સ નિષ્ણાતો એક મંચ પર સાથે આવ્યા હતા. દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના વિઝનમાં ગુજરાતના નિકાસ અને વ્યાપાર સરળીકરણના યોગદાનને કેવી રીતે વેગ આપી શકાય તે માટે આ ફોરમમાં વિસ્તૃત રોડમેપ તૈયાર કરાયો હતો. ગુજરાતની જે જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ છે એ બધાના સંયુક્ત ઉપક્રમેથી આજે એક્સપોર્ટ પ્રમોશન વિષયમાં એક સંગોષ્ઠીનું આયોજન અહીંયા કરવામાં આવ્યું. એમાં GSFC તરફથી પણ ભાગ લેવામાં આવ્યા છે, કારણ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી તરફથી જે દેશને એક ટાર્ગેટ મળ્યું છે કે વિકસિત ગુજરાત 2047 સુધી કરવાનું છે. આ અંતર્ગત આપણી ઇન્ડસ્ટ્રીને કઈ રીતે પ્રમોટ કરી શકીએ, આપણા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સને કઈ રીતે વિદેશોમાં એક્સપોર્ટ કરી શકીએ અને પ્રમોટ કરી શકીએ, આ બાબતમાં એક સંગોષ્ઠીનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું. GSFC કઈ રીતે આગળ વધી રહ્યું છે અને તમે કીધું કે EUમાં આપણે સૌથી વધારે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ, એક્સપોર્ટ કરી રહ્યા છીએ અને કઈ રીતે પ્લાનિંગ છે? GSFC જે છે એક મેજર મેન્યુફેક્ચરર છે ઇન્ડિયાની અંદર ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સના. દાખલા તરીકે મેલેમાઇન હોય, HX ક્રિસ્ટલ્સ હોય, MEK ઓક્ઝાઇમ છે, કેપ્રોલેક્ટમ છે, નાયલોન 6 છે, એનું મેજર પ્રોડ્યુસર જે છે એ GSFC છે. નાયલોન અને કેપ્રોલેક્ટમના ઓનલી પ્રોડ્યુસર છે. અમે દેશના લગભગ 45% મેલેમાઇન, 25% જેટલા નાયલોન 6 અને 25% જેટલા કેપ્રોલેક્ટમની દેશને કુલ જે જરૂરિયાત છે એનું ઉત્પાદન GSFC એકલા હાથે કરે છે. એ સાથે ઓમિક એક્ઝાઇમ અને HX ક્રિસ્ટલ જેવા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સનું અમે ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ પણ કરીએ છીએ. GSFCના જે નિકાસ છે દુનિયાના લગભગ 25 થી 30 દેશોમાં થાય છે. એમાં મુખ્યત્વે યુરોપિયન કન્ટ્રીઝ, નોર્થ અમેરિકન કન્ટ્રીઝ અને ન્યૂઝીલેન્ડ અને ઈસ્ટ એશિયન કન્ટ્રીઝને અમારો નિકાસ કરવામાં આવે છે. આ નિકાસ ઉપર ખૂબ અમે હવે જે છે એ ફોકસ કરીએ છીએ અને અમારું એવું માનવું છે કે જ્યારે ઇન્ડિયા, ઓમાન, ઇન્ડિયા, EU, ઇન્ડિયા, UK અને ઇન્ડિયા, ન્યૂઝીલેન્ડ આ જે FTAની થઈ ગયા છે ને જે થવાના છે એ બધાના પણ ખૂબ મોટા પ્રમાણમાં GSFCને લાભ થશે અને અમારા B2B જે મીટિંગ્સ છે અને આઉટરીચ છે અમે અત્યારે વધારીએ છીએ. છેલ્લા એક વર્ષમાં GSFC એમના જે ઇન્ડસ્ટ્રીયલ એક્સપોર્ટ છે એ બમણો કર્યો છે. ગયા વર્ષે અમારા લગભગ $15 મિલિયન જેટલા એક્સપોર્ટ હતા. આ વર્ષની અંદર અમે લગભગ $30 મિલિયન જેટલું એક્સપોર્ટ આ વર્ષમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટના કર્યા છે. સો